વેલા હર ખાઈ ગયો છું. મને હેડવા જ આવ્યા છું. ખાવા મારું થોડું હજમ થઈ જાય. ફટ જવું પડશે નકર પેલો ખરડો લોહી પીશે થોડા કોમનો. તો જાવું પણ છે મેદાને પણ કેટલા બાવળિયા ઉભા છે મેદાનમાં. હડો સદગમ ઉપડ્યા લટાપટા સાટા હેડવા જઉં છું ભત્રીજા. હેડવા જો એમ ઓય આટલી ઉંમરે હેડા ચેક ટપચી જાહો તો કોણ લેવા આવશે પછી લેવા આબુ એટલે આવે ને કોઈ નહીં. તું ચે જાતો તો આટલી અડધી રાત નો? આ તો હું મારા કાકા પેલો નહીં નોકરી કરતા હા અહીંયા ટિફિન આલવા ગયો હતો. છે કે હાથ મારવા જો. એટલે આ મોઢું અબાળી વાત કરો અમે શેઠ 2024 સુધરી ગયા છે. વદરા કોઈ દાડો ડાયું મારવાના ભૂલી. પણ ભા તમે હવે ઘણું કરી રહ્યા છો. હવે મારે શું થયું? હવે તમે જે કોમે જાતા જો ને ખોટું મારું મગજ ના બગાડો. પોપટલાલ હેડતા હતા એના પર મને લાગે છે પોપટલાલ મને પાળીને જાગૃત થઈ ગયા છે. મારે અહીંયા ઘરે નહીં જવું. પેલું મારા કાકા પાસે જો મારા કાકા મને કીધું હતું કે ભત્રીજા મારા ભેળે ચોરી કરવી હોય તો મને એક મુર્ગોતર કરી એટલે આ ટાર્ગેટ તો કરવા છે પોપટલાલને. મને ઘણું બોલી ગયા મને મારા કાકા વિશે. એટલે મને દાદે હવે મારા કાકા જોડે ફટાફટ જઈને મારા કાકાને લઈને ફટાફટ પોપટલાલના આ ઘરના તાળા તોડું વગર વેતનું બોલી જાય દાદે હટતા કાકા પાસે. ભત્રીજાને લાગે ડોળ હારા નતા લાગતા. લાગે આ ભત્રીજો ચેક હાથ મારવા જેવું લાગે. મને જાગૃત થવા જો એ આ ભત્રીજો જાતો છે હશે પેલા હગાની દાગીના પકડાયા છે એ મને હેડીને પેલું હેડવાનું પછી દાગીના જોવા જવા પડશે મારે. એટલે હેડવા જો ફટાફટ જવું પડશે મારે. પોપટલાલ બોલો ચંપુજી. રાતના ચમડા તને હેડવા એટલે પેલું શું તમે તો આવડા છો તો એડિટ કરો છો પણ થાચી રહેશો. એટલે થાકતા હેડવું ના પડે. હવે હેડવું પડે તમે જે ટી શર્ટ દો હેડવા. હેડવા રસ્તે હેડતો હતો. રસ્તે ના હેડવરાય. ચમ મોટું મેદાન હોય ને એ કોરો મોરો ધોળવું પડે તો કેવાય હેડ્યા કે પોપટલાલ હેડ્યા આમ. એ તો શેઠ ગોમના ઓલી કોરા છે મેદાને. એ તો ગમત આવવું પડે તો રાતના આ રસ્તા મેળવું આપણે. રસ્તામાં હેડવરા હોય કોઈ કૂતરો બૂતરો ઉભો ને ઉપર પગ મેલો આવે ને તો તમને કાઢે પર ખબર ના પડે. કૂતરું તો ચમ અમારું વાસ્યું નહીં. ના મેં કીધું બટાકા ચંપુલાલ હા તમને કોઈ ગોમમાંથી અમારા ઘર મળ્યા કે નહીં? ના શેના સમાચાર? તો કાકો ભત્રીજો નહીં હા હિરેન હા ભત્રીજાના કોઈ આ ડોળ નતા હારા લાગતા. કેમ એટલે ડોળ નતા હાલ લાગતા હું કોઈ સમજો નહીં. એટલે એનો એમ હતું કે આ ચોરી કરવાનો વેત હતો. ના હોય હાસકું હાસું હાસું તો ઓલા દાગીના લઈ ગયા સી ઈ અગર તો નહીં જાય ને રહ્યા. શી ખબર મારે ફટાફટ હેડીને જાઉં તું દાગીના મેળવા. તો હવે જાવ નહીં ને હડો ઘર હેડો પરા નક્કી તો લઈ જાય એનો કોઈ વિશ્વાસ ના કરાવરાય. પણ નહીં લઈ જતો લઈ જાય પરા નક્કી ના કહેવાય. એવું છે હોય કે તમારે હેડવા જાવ છે? તો તમે હેડો મારે હેંગાથી હેડવા. ના હું તો ખાઈને નહીં હેડતો. માતાના કુંકરના પકડી દો મારી ઊંઘ બગાડે કરી વારે વારે કોઈ રહ્યો છે ને તો આ વરસ આપણું ફેલ જાય આખું. ચમ હું તમને વાત કરું આપણો બધું નહીં ના તો વાડકો વાડો આપણે વાડનો કટો આપણે પોપટલાલ નહીં ના પોપટલાલ છે એ આજ મારા ને તમારા વિશે ઘણું બધું બોલી જાય પણ મેં સહન શક્તિ કરી છે. ચમ શું બોલતા હતા? એ તો હું તમને પછી કહીશ ને. એ હેડવા જાય રોડે મને ખબર હમણાં તમે નતા કહેતા હમણાં પોપટલાલ ચોદી લાયા કો હવે ચોદી લાયા છે 2,40,000 પાવની. હવે માસો ડેફરાળો માથે ઘણો રોઈ કેટલું કર્યો છે છોકરાઓ. ડેફરું કેટલું વધ્યું છે? એ તો ભલે વધ્યું આયાને આપણે લેવા દેવાની આજે હેડવા ગયા છે. કસરત કરવા ગયા આપણે આજે 2025 ની છેલ્લી ચોરી છે. પણ તું તો બાપજી મારો હાડકા ભાજી નાખ્યા ફેરે તો તમને આમ હું હાથી દુખાવા થોયરા ટાઈસ પર આમ હોનેથી આખા પણ જે જબર છે ને 2025 ની છેલ્લી ચોરી છે. આપણે 2027 સુધરી જવાનું છે. પોપટીઓ જો છે હમણાં એટલે આ પોપટલાલ તો જ્યાં રોડે હેડવા નહીં જતા અહીંયા તો ટેવ નહીં કસરત કરવા ગયા છે. હવે આપણે ફટાફટ વાથી હેડો તો હેડો. અમે પેલી ડોશી તો કોઈ ઘરે નહીં. પોપટિયા નહીં નથી ગોઠતી. ઈ ઘરે જ નહીં એને પેલા કણ શું કહેવાય હા પ્યોર પ્યુરજી છે મળવા અહીંયા આપણે ફટાફટ હેડો ખબર કરી
કોઈ જોતું નથી. કોઈ જોતું નહીં. આમ ખાટલો મેલો કરો. લે, ખાટલો ભલે પડ્યો આ કાકાને માસે કોઈ ખબર પડતી નથી. ધરમના કોમમાં ઢીલ ના રાખે, ફટાફટ હેડો કે હમણે જોએ કોક આવી જાય ને ચાલો લોસા મરાવે છે આ હેડો 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 ફટાફટ હેડો પાછું કેવું હું કરું એ તો ધાણે ધાણે પોપટીઓ તો મારા બુંજી છે કેટલું ભેળું કર્યું છે પોપટી તો ભલે રહ્યો પણ કોઈ લોસા ના મારતા પેલા ફેરાની કોઈ અંબાઈ નો કોક જોઈ ના જાય. કોઈ જોતું નહીં. ફટાફટ પોપટીયાનો તો બધો આખો ખજાનો લાંબો હરવાજ. એ ઉભારો તમને મગજ જોયું છે કે નહીં પણ કોકનું બારેથી હેડે ને તેને લાગુ જો કે ના અંદર છે એટલે સોફા આડો છે ને પેલા ના ઉભારો કે પેલા ફેરાના ઘોડ બટાકા ના બાપતા ખબર લો પેલા નિયે જ્યાં તો ડુંગળી બાપાની બાપાની નિયે ડુંગળી બાપાની. ડુંગળી ની અને આ ઉભારો કે એને કે હા પણ શું કહો છો કહો. એમ કહું છું પેલા સુબાજી નિયે જ્યાં ખબર હોય એમ માન નાખે ઉતવાળા ના થાય તમે ઉતવાળા ઘણા થો પર આસો પેલો જ તન મેલો હશે. ના પેલું માની તા આપણે બી હંગાત ગરો તો હંગાત જીવો તો હંગાત મરે તો હંગાત હા તો હેડો. ફટાફટ હા તમે અમે લપડ પપડ ના આડો હમે ફૂંચી ફૂંચી મિલવાનો અને તું આપડા બાપ દાદા નો એટલે તમે ફરલાટ લઈને હેડ્યા પર અને હું તો ભલોર કુડે હેડું. એટલે આ બલુર ઘોડે હેડવા રાખો ને તો આપણે પોખા વેરાઈ જાય. આ પોપટલાલ છે તમે પોપટલાલ ને ઓળખો જ છો ને પાછો કોઈની શરમ નહીં રાખતા પોપટીઓ ઓએ પોપટીઓ તો એકદમ નો હાથમાં તો આ બાજે. તમે તાણે બોલો કોક કોપડી ગયું ને તો પડો ભાગશે પર આપણે પોપટીઓ તો કસરત કરવા જોઈએ આવતા સુધી આપણે સમજી નાખીએ. પોપટીઓ કદાચ કસરત કરવા જાવ પણ એને પાડોશી તો હશી ને પાડોશી હશે ડોશીએ નહીં પોપટ ને પાસે. ડૂસી ને માળો ગોરી હેડો ફટાફટ તમે હેડજો. આગળ જઈને આપણે બી એ ઓમાં તો મને માતા 5 કરોડ નો પોપટિયાનો માલ લાયો હોય. મને માતા ને ઓમાં તો કોઈ આમ જોવા દીધું મન. કરકડતી નોટ હતી કાકા અંદર અને આ તો પોપટિયાનો વહુની બંગડીયું છે. ઈ બંગડી હું નાની હુની બધામાં વાત કરો. रास्ता खुद बनाता है बाप उठे तो खौफ फैले शेरों का भी बाप है बोल खत्म करता जाता जिस गली से गुजर जाए वहां राज करता ना झुकता है ना डरता है सीधा सीने से लड़ता है जो પોપટલાલ ચંપુજી હા હું મારા આપણા ઘરે જોતા આવું જો જોતા હો પેલા કાકો ભત્રીજો પડ્યા જ નહીં ચોરી કરવા. એ ખબર જોવા જાજો મને. હાલ હડો જાતા હો. હે પોપટલાલ બારણું કેમ ઉઘાડું છે હું તો આડું કરીને આવ્યો એ તો તમે ભૂલી ગયા હશો બધું. તો લે હું જોતા આવું. તમે જાતા હું બહાર ઉભો. હાય હાય શું ગજબ થઈ ગયો. કેમ મારા બધા દાગીના જતા રહ્યા. કોણ લઈ ગયું? શી ખબર? તમે ટેન્શન ના કરો કાકો ભત્રીજો હશે નહીં. શી ખબર? પોપટલાલ હા હું શું કહું તમે ટેન્શન મત કરો અને આપણે કાકા ભત્રીજાને કોઈ વાર નહીં છીએ હાડો આપણે ચડન ચડતા ખાયો ખા એટલે ટેન્શન ના કરો. હું એટલે મારી ઘણા બચ્ચી કમણીજી. તમે બંધો તમે રાતના રોવાના નતા ઓલી વસ્તુ ખબર છે ને રાજી થાય કે સારું કર્યું હોય શાંતિ છે. ચંપુજી હા કમળ વાંચી છે હોવે સદગુરુ દ્વારા હો જોઈને કાકા ભત્રીજાને ગોતવા ચપ એને શું કર્યું કોણ ઘરમાં ચોરી કરી છે 5 લાખના દાગીના લઈ ગયા છે એટલે બધી કમણીજી બેટુજી. 12 મહિનાની બધી કમાણી જી બચારાને હમણાં કોઈ ખખર તું હઈ તારી રાઈ દશે કાકો ભત્રીજો ઈયન છે બીજું કોઈ હોય નહીં હળો આપણે કેવું તે હોવે હડો તો જાતા આવો ખાવ ખા ગોતો હડો જાતા આવો પોપટલાલ હવે ગભરાશો નહીં એ તો મુન બટુજી તમને બધું પાછું લાયા છો હોવે આપણે બધું પાછું લાવશું ખરું હો દાગીના હશે એટલે દાગીના પોપટલાલ હા તમે કોઈ ચિંતા કરતા નહીં લે તારી કેનો ફોન આવ્યો બટુજીને તો પાડો રાતના ફોન આવે હેલો હાય હાય શું મારા હગાર પગ ભાજી ગયો હે તમે કોઈ શું તો હું આવરો ભરો ઈ દવાખાને છે મારે જવું પડશે હવે સારું તો તમે જોઈ તો અમે અમારે હાચવી નાખશે કોઈ ઉછાડ હોય તો મને ફોન કરી દઉં હું આવી છીએ અહીંયા સારું હો સારું
તાર હું જાઉં હા. એ પોપટલાલ હા બટુજી જેડિયા પર આવે હવે આપણે બે વધ્યા હા બેસીને જોવો તો ખરી કેટલો માલ છે એમ હોય. જોવું નથી હું એમ કહું છું ઓ બેહો પેલા એકદમ હા એમ મળે તો બેઠા કાકા અલા, પગ દુખાવો કરે છે બેસી કરતા નહીં. અહીં તો બેહો તો ખરી હા બેઠા તમને બેક નહીં આવે ને તમે બાબા છે મૂકો મારી બનાલ રહી ને હું રાખું. મારી ત્યાં વાત સાંભળી ભાઈ તમને હું રાખવા હાલો મેં આપણે અમે હેડીને તો ખાસું આવ્યા હેડે ઊંડી તલાવ 12 કિલોમીટર આયા હેડી. ઊંડી તલાવડી તો આવી ગયા છે આપણે હવે આપણે આ ગામમાં રહેવું નથી તો પેલી ખારી તલાવડી દઈને બેહ. હા રાતું રાત આપણે હગાનીએ જતા રહો પણ હગાની એ રાત નો એમ કે હગા ચમ આ મેળો ના આયા રાત. કાલ 31 નથી થતી 31 મનાવા આયા કે એમ કહેવાનું આપણે તો હેડો આપણે હગાની એ જતા રહો. ઘડીક બેહો ને કે જો પેલો પોપટીયો આવી ગયો ને તો મારી તોડી નાખશે નહીં આ બંધ. હા એટલે ઘડીક હોય ચિલ્લા મને દેખો ચિલ્લા વાગ્યા છે પેલા કેટલા વાગ્યા છે જોજો. ઓહો હો આ તો વાગી ગયા છે 1 વાગવા આવ્યો છે 1:30 વાગે આપણે અહીંથી હેડ ને 2 વાગે હગાનીએ પોગ એ તો હગો છે ને આપણે હવે કિલોમીટર જ બાજી. હગો છે ને એને છોકરાને તો હું ફોન કરી જેવા આવશે હોન્ડા લઈને. હા ગાડી અથવા અંડા લઈને લેવા આવશે એટલે ઘડી તમે આમ લોબી ખેંચી નાખો સુઈ જાઓ ઘડી તો કોઈ એવા આ ભાડો ઊંડી તલાવડી પાસે હોય તો આવા ખિસ્સા બનતા હોય ઓ તો હારો બીરવણીએ જાગી ભૂત જાગી થી પાછા બદલી જાય. હા શું કહું ઠેલો ને હેલો હામો રાખે હાથવીને ભૂત લઈ જાય પરો પાર નકે મનાલેરો રાખવા. ના ના આપણે હવે તમને નહીં રાખવા હાલો આપણે હવે હોય તો હું પોપટલાલ હા આપણે અહીંયાના ઘરે જ્યાં કાકા ભત્રીજાના તો ઈરા ઘરે નતા તો મને એવું ડાઉન પડે છે કે ઈ ચોથી તમારા હાથમાં આબુ હવે કાઠું તમે એવું બોલો છો પણ આપણે અહીંયા ઘરે જાય રહ્યા ઘરે નહીં આપણે આ જગ્યાએ ગોચાઈ ઈરી જગ્યાએ નહીં હા તો હવે આપણે કરવું શું એક રસ્તો છે ચિયો પેલે ઊંડી તલાવડી ની ખબર હમ એ દશી હા હા ઊંડી તળાવે આપણે નહીં જા હળો અહીંયા જાતા હવે એ એકદમ હાથમાં આવી હતી ને ખાલી પછી તો શનિદેવ ને 5 કિલો નો હાથ આમ કરો આમ છોડું. એની આસ્તે છોડો મન નહીં છોડવાનું ઈયન છોડવાનું પોપટલાલ હા ઊંડી તળાવડે કેટલી વાર છે ઊંડી તલાવડી ની અડેહરી આધી ઊંડી તળાવડી આવી ગઈ હોત ને તાર પોપટલાલ હા એટલે બેઠા હીરા નહીં લાગતા લાગી જ છે ઈ રહ્યા. આ ભાડો પૂરા મોરા માસ બધવા છે જાવ છે કરે હેડો પણ મન તો બીક આવે છે જે ગુંડા હોય તો બાપ ઉપાડી જાય તો પણ આ શનિદેવ નો હાથ છે ને ચૂપચાપ હો. ચંપુલા હા ઈરો મારો વેમ ફાંસો પડ્યો ચૂપ ચૂપ વરમ ઈ રાઈ છે પકડો એ કાકા દીક મોર કરાય ખોખરા મારા. પકડ્યા ના તમારે હું ના પાડતો તો હોય તમારે હગાનીએ તો હગાનીએ તમારા હગાના મેં જોઈ લીધા ભાવ ચૂકવીને બીજું આ મેં કપડ્યો પોપટલાલ અને પોપટલાલ મેં નહીં ચોરી કરી મને માતાની છોકરા આ મારો કાકો લઈને આવ્યો તો બોલો હા શું કહું હું પોપટલાલ હું આ બેગ છું પોપટલાલ હા આ તો તમારી છે ઓલી અલા તમારી નહીં મો જોવો તમે પેલો હું બારું મને જોવા દો બોલો હું કપડી રાખું તમે દો દો પકડી રાખજો એટલે આ પોપટલાલ આ તો એ મને રસ્તામાંથી જડી હતી હું કપડી રાખું ચંપુલા પોપટલાલ ઉભા કરો બેગ સાઈડમાં પેલો આ પત્રી લે મારા મોર વળી ખોખરા આ માર કાકે ચલો લાગે દેવા જો. મારે હું તો થોડું જોવો યાર પણ તમારે આવું ના કરે તમે તો 2024 માં એવું કરતા ને 25 માં એવું કરતા હવે પોપટલાલ હા આ હવે 9 વર્ષ આવેલું છે કે નહીં એટલે આ 2026 માં એને હમાલી દપે હું એ એટલે પોપટલાલ એ ગોમ બારે જ કાઢવા પડશે હા ગોમ બાર જ કાઢવા પડશે પેલા હાથે ખંજરો પેલા ખંચરો એ પોપટલાલ વાગે પોપટલાલ વાગે ચંપુલા વાગે યાર વાગે ચંપુલા વાગે મારો ચંપુલા વાગે પત્રીજાન મારો મને લઈને આવ્યો તો પત્રીજાન સાલાન મારો.